નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી 10 જોવા જઈ રહ્યા છીએ. પ્રક્રિયા સ્વાધ્યાય એટલે મહત્વનું સ્વાધ્યાય. પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર રહેલા પ્રશ્નો એટલે મહત્વના પ્રશ્નો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ પ્રશ્ન જોઈને મૂંઝાઈ જાય છે કે આવા પ્રશ્ન, આટલા બધા અઘરા પ્રશ્ન કેવી રીતે સોલ્વ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જરાય મૂંઝાવાની જરૂરિયાત નથી. કેમ? કારણ કે જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો એક પણ પ્રશ્ન છે તે તમારાથી સોલ્વ નહીં થાય તેવું નહીં બને. જો તમારા કોન્સેપ્ટ ક્લિયર છે, જો તમે અહીંયા ધ્યાન આપીને ભણશો તો હું તમને ખાતરી આપું છું કે તમારું ચેપ્ટર નંબર 1 છે એ અડધું તો અહીંયા જ ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો કરીએ શરૂઆત સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. હવે ગણ પરના આપણે ગુણધર્મ જોયા છે. કયા કયા ગુણધર્મ જોયા છે? તો કે યોગ ક્રિયા પરના ગુણધર્મ, છેદ ક્રિયા પરના ગુણધર્મ, બરાબર છે. આ તમામ ગુણધર્મનો પૂરક ગણના કેટલાક ગુણધર્મો આપણે જોયા. તો આ તમામ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે આ સાબિત કરવાનું છે. હવે સાબિત કરવાનું છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવવાની છે, LHS બરાબર RHS બતાવવાનું છે. તો અહીંયા કુલ 2 પેટા પ્રશ્નો છે કે જેમાં એક નંબરની અંદર આપણે બતાવવાનું છે કે A યોગ A છેદ B બરાબર ગણ A, એટલે કે આ બંને ગણ છે તે સમાન ગણ આપણે બતાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુ છે તેમાં આપણે કંઈ સાદુરૂપ આપી શકીએ તેવું આપણને લાગે છે. જમણી બાજુ માત્ર આપણને એક જ ગણ આપેલો છે, બરાબર છે. તો તેમાં આપણે સાદુરૂપ આપી અને ડાબી બાજુ બતાવી એ કદાચ અઘરી બને. તો આપણે શું કરીએ કે જેમાં વધારે વસ્તુ આપેલી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, બરાબર. ધીમે 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 વસ્તુ કાઢતા જઈશું અને આખરે આપણે આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જઈશું. એટલે કે આપણે આ ગણ બરાબર આપણે ગણ A લાવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કરીએ શરૂઆત ડાબી બાજુથી. તો ડાબી બાજુ શું છે? તો કે ડાબા બરાબર છે A યોગ A છેદ B. A યોગ A છેદ B. તો શું અહીંયા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકીએ? તો કે હા, કરી શકીએ. વિભાજનનો નિયમ શું છે? તો કે A યોગ A છેદ A યોગ B, બરાબર. યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન થશે. માટે અહીંયા આપણને શું મળશે? તો A યોગ A છેદ A યોગ B. રીઝન આપણે લખી શકીએ અહીંયા વિભાજનનો નિયમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ ગણનો તે ગણની સાથેનો છેદ ગણ શું થાય? તો કે ગણ પોતે થાય. હવે ગણ એમાં ધારો કે 3 સભ્ય છે, 1 2 3. હવે આ ગણ એનો ગણ એની સાથે છેદ ગણ લેવામાં આવે એટલે કે આપણે છેદ ગણની અંદર કેવા સભ્ય લખીશું? તો કે જે સભ્યો બંને ગણમાં આવેલા હોય તેવા તમામ સભ્યોથી બનતા ગણને આપણે છેદગણ કહીએ છીએ. તો ગણ એમાં જેટલા સભ્યો આવેલા હશે તેટલા જ સભ્ય ગણ એમાં આવેલા હશે. સાહેબ શું ગાંડા જેવી વાત કરો છો? બરાબર છે. તો કે ગણ એમાં જે સભ્યો હશે તેના તે સભ્યો ગણ એમાં હશે અને માટે ગણનો યોગ ગણ અથવા ગણનો છેદ ગણ, ગણનો ગણ સાથેનો યોગ ગણ અથવા ગણનો ગણ સાથેનો છેદ ગણ, આ બંને ક્રિયામાં આપણને જવાબ છે તે શું મળશે? તો કે ગણ પોતે મળશે. એટલે કે A યોગ A બરાબર પણ A થશે અને A છેદ A બરાબર પણ A થશે. માટે અહીંયા A યોગ A ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો A લખી શકીએ. હવે ગણ A નો આપણે છેદ ગણ લેવાનો છે A યોગ B સાથે. હવે A યોગ B આપણે વેન આકૃતિ દોરીને આપણે યાદ કરીએ. ધારો કે આ ગણ A છે, ધારો કે આ ગણ B છે. તો A યોગ B માં બધો જ પોર્શન કવર થઈ જાત. આ બધો જ ભાગ છે તે આપણે રંગવો પડે. તો શું ગણ A એ ગણ A યોગ B નો ઉપગણ છે? તો કે હા, અહીંયા ગણ A એ ગણ A યોગ B નો ઉપગણ થશે. કેમ? કારણ કે A યોગ B એ કેવી રીતે બનેલો છે? તો કે ગણ A ના સભ્યો, ગણ B ના સભ્યો અથવા તો બંનેની અંદર જે કોમન સભ્યો છે તે તમામ સભ્યોથી બનતો ગણ તે યોગ ગણ A યોગ B છે. એટલા માટે A યોગ B ના અંદર રહેલા સભ્યોમાં
ગણ એના તમામ સભ્યો આવી જવાના છે અને એટલા માટે એનો એ યોગ બી સાથેનો છેદ ગણ છે એ શું થશે તો કે ગણ એ થશે. માટે અહીંયા આપણે લખી શકીએ ગણ એ સોરી ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ ઇઝી. બરાબર, આપણે માત્ર જો વિભાજનનો નિયમ જાણતા હોઈએ અને આપણે ગણની કેટલીક પ્રોપર્ટીઝ, ગણના કેટલાક ગુણધર્મો આપણે જાણતા હોઈએ તો આ જે પ્રશ્ન છે તેને ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. હવે તેની અંદરનો બીજો પેટા પ્રશ્ન શું આપણને આપ્યું છે તો કે આપણે સાબિત કરવાનું છે એ છેદ એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ, એટલે કે આ ગણ સાથેનો છેદ ગણ એ ગણ એ થાય છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો વાંધો નહીં, ચાલો વિદ્યાર્થી મિત્રો કરીએ સાબિત. તો શરૂઆત ક્યાંથી કરીશું તો કે જમણી બાજુ તો માત્ર એક જ ગણ આપેલો છે, જ્યારે ડાબી બાજુ એવી શક્યતા છે કે આપણે સાદુરૂપ આપી શકીએ, એટલા માટે આપણે શરૂઆત ક્યાંથી કરશું તો કે ડાબી બાજુથી કરશું. માટે અહીંયા ડાબી બાજુ બરાબર શું છે તો કે એ છેદ એ યોગ બી આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ફરી શું આપણે અહીંયા વિભાજનનો નિયમ વાપરી શકીએ તો કે હા વાપરી શકીએ. છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન, માટે એ છેદ એ યોગ એ છેદ બી થશે. હવે આપણે અગાઉ હમણાં જ થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું કે કોઈ પણ ગણનો તે ગણ સાથેનો છેદ ગણ ગણ પોતે થાય અથવા યોગ ગણ પણ ગણ પોતે થાય, એટલા માટે એ છેદ એ બરાબર શું થશે તો કે ગણ એ પોતે થશે. માટે એ છેદ એ બરાબર થશે એ યોગ એ છેદ બી. હવે એ છેદ બી નો અને ગણ એ નો આપણે યોગ ગણ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછી આપણે એક વેન આકૃતિ દોરી લઈએ. જો આ વેન આકૃતિ એ આપણી માટે આશીર્વાદરૂપ વસ્તુ છે કે જ્યારે આપણને આપેલું જે ગણનું સ્વરૂપ છે એ જ્યારે આપણને ખબર પડતી ના હોય ત્યારે તમારે તેની વેન આકૃતિ તૈયાર કરવાની છે. જો તમે વેન આકૃતિ તેની તૈયાર કરશો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે આપણને શું આપેલું છે. તો અહીંયા ધારો કે આ ગણ એ છે, આ ગણ બી છે, રાઈટ. તો એ છેદ બી નો મતલબ શું થાય કે ગણ એ માં આવેલા હોય અને ગણ બી માં આવેલા હોય તેવા તમામ સભ્યોથી બનતો ગણ. માટે એ છેદ બી માં શું આવશે તો કે આ વચ્ચેનો પોર્શન આવશે અને એનો યોગ ગણ લેવાનો છે ગણ એ સાથે. વિદ્યાર્થી મિત્રો યોગ ગણ કોને કહેવામાં આવે કે ગણ એ ના સભ્યો તથા ગણ એ છેદ બી ના સભ્યો અથવા બંનેની અંદર જે કોમન છે તે તમામ સભ્યોથી બનતો ગણ એ આ બંને ગણોનો યોગ ગણ થશે. તો અહીંયા એ યોગ એ છેદ બી એટલે કે આખે આખું જે એ વાળું વર્તુળ છે તે આ બંને ગણનો યોગ ગણ થશે. અને માટે જે આ ભાગ છે તે શું થશે તો કે એ યોગ એ છેદ બી થશે. અને એટલા માટે એ યોગ એ છેદ બી એ કોના બરાબર થશે તો કે એ બરાબર જ થાય છે. માટે આપણે લખી શકીએ કે એ યોગ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ ગણ એ, અને તે શું છે તો કે આપણી RHS છે, જમણી બાજુ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લખી શકો છો વિભાજનના નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને મજા આવી રહી છે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને કોઈ વસ્તુમાં રસ જાગે ને તો આપણને તેમાં મજા આવે. બરાબર, હવે એક વિદ્યાર્થી તરીકે તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે નહીં તે મને ખબર નથી, પણ હું જ્યારે વિદ્યાર્થી હતો અને હું અત્યારે શિક્ષક છું પણ હું અત્યારે પણ એક વિદ્યાર્થી જ છું. બરાબર, કે જ્યારે પણ હું કોઈક જટિલ દાખલા છે તેને સોલ્વ કરું છું અને જ્યારે મને જવાબ મળે છે ત્યારે મને એનો ખૂબ આનંદ થાય છે. તો શું તમને પણ આવો અનુભવ થાય છે તો કે હા, જ્યારે આપણે જાત મહેનત કરીને કોઈ વસ્તુ મેળવીએ છીએ તો ત્યારે આપણને જે આનંદ થાય છે તે ખૂબ જ મજાનો હોય છે. તો અહીંયા આવા પ્રકારના જ્યારે આપણે દાખલા સોલ્વ કરીએ છીએ તો તેની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, એક તો આપણી પાસે આપણા કોન્સેપ્ટ એ એકદમ ક્લિયર હોવા જોઈએ. જો આપણા કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આપણે અહીંયા આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચી શકીશું નહીં. બરાબર છે, એટલે ગોખણિયું જ્ઞાન છે
તેને આપણે ટાટા બાય બાય કહેવાનું છે અને સમજણપૂર્વકનું જ્ઞાન છે તેને આપણે વેલકમ કહેવાનું છે. અને અહીંથી તમને એવું જ જ્ઞાન પીરસવામાં આવશે કે જે વેલકમ પ્રકારનું હશે, એટલે કે જેને તમારે તમારા મગજને એવું કહેવાનું છે કે આવવા દે આવવા દે આવવા દે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 8. તો ફરી પાછું અહીંયા આપણે સાબિત જ કરવાનું છે કે સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. એટલે કે જો આ બે ગણ સરખા હોય તો આ બંને ગણ પણ સરખા જ થશે તેવું જરૂરી નથી, સમાન ગણ થશે તેવું જરૂરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ચર્ચા કરી લઈએ કે જ્યારે આપણે કોઈ વસ્તુને ડિસ્પ્રૂવ કરવી હોય, એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુને સાબિત નથી કરવાની, બરાબર છે, એટલે કે જ્યારે આપણે એવો ક્લેમ કરીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, ત્યારે માત્ર આપણે એક ઉદાહરણ આપવાનું છે અને જે ઉદાહરણને આપણે કાઉન્ટર એક્ઝામ્પલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ કિસ્સામાં પણ આપણે એવું ઉદાહરણ પસંદ કરવાનું છે કે જેની અંદર આ બંને ગણોના છેદગણ છે તે સમાન થાય. એટલે કે આ બંને ગણો છે તે સમાન થાય, પરંતુ ગણ બી અને ગણ સી છે તે સમાન થતા નથી તેવું આપણે એક ઉદાહરણ મેળવવાનું છે. તો આવા કેટલા ઉદાહરણ આપણે મેળવી શકીએ? તો કે આવા અસંખ્ય ઉદાહરણ મેળવી શકીએ. બરાબર છે. તો મારા મગજમાં જે આવે છે તે પ્રમાણે હું તમને ઉદાહરણ આપું છું. હવે તમે લખતી સમયે તમને બીજા કોઈ સભ્યોથી બનતો ગણ યાદ આવતો હોય અને જે આ શરતોનું સમાધાન કરતો હોય તો તેવું ઉદાહરણ પણ તમે લઈ શકો છો. તો ધારો કે ગણ એ ના સભ્યો છે 1 2 3 5, ગણ બી ના સભ્યો છે 1 2 6 7. તો એ છેદ બી માં કયા કયા સભ્યો આવશે? એ છેદ બી માં કયા કયા સભ્યો આવશે વિદ્યાર્થી મિત્રો? કે જે સભ્ય ગણ એ માં છે તથા ગણ બી માં છે. એનો મતલબ કે બંનેમાં રહેલા કોમન એલિમેન્ટ્સ છે, સામાન્ય સભ્યો છે, તે આ ગણ એ છેદ બી માં આવશે. તો કે એ છેદ બી માં સભ્યો મળશે આપણને 1 અને 2. અને ધારો કે આપણે કોઈક એક ત્રીજો ગણ લઈએ છીએ સી, કે જેની અંદરના સભ્યો છે 1 2 8 9. તો હવે આપણે ગણ એ નો ગણ સી સાથેનો છેદગણ મેળવીએ. તો ગણ એ નો ગણ સી સાથેનો છેદગણ એટલે કે ગણ એ માં હોય અને ગણ સી માં હોય તેવા તમામ સભ્યોનો ગણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એ માં 1 2 3 5 છે, ગણ સી માં 1 2 8 9 છે. તો શું 1 અને 2 બંનેમાં કોમન છે? તો કે હા. અને એટલા માટે એ છેદ સી માં કયા બે સભ્યો આવશે? તો કે 1 અને 2. માટે અહીંયા આવશે 1 અને 2. હવે તમે જોઈ શકો છો કે શું એ છેદ સી અને એ છેદ બી આ બંને ગણો સમાન ગણ છે? ક્યારે કોઈ પણ બે ગણને આપણે સમાન ગણ કહી શકીએ? કે જ્યારે બંને ગણના તમામ સભ્ય એકના એક જ હોય ત્યારે આપણે કોઈ પણ બે ગણને સમાન ગણ કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ છેદ બી માં અને એ છેદ સી માં બંનેના તમામ સભ્યો એકના એક જ છે. એટલે કે અહીંયા માત્ર બે સભ્યો છે, 1 2. તો આમાં પણ તમે જોઈ શકો છો કે 1 અને 2 જ છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે એ છેદ બી બરાબર એ છેદ સી થાય છે. તો કે હા, આપણે એવા ગણ લીધા કે જેની અંદર એ છેદ બી બરાબર એ છેદ સી થાય છે. હવે આપણે ચકાસવાનું છે કે શું બી બરાબર સી થાય છે, એટલે કે શું ગણ બી અને ગણ સી બંને સમાન ગણો છે? તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે ગણ બી ના અને ગણ સી ના તમામ સભ્યો એકના એક હોય ત્યારે. તો અહીંયા ગણ બી ના સભ્યો છે 1 2 6 7 અને ગણ સી ના સભ્યો છે 1 2 8 9. એનો મતલબ કે 6 7 આ ગણમાં છે પણ આમાં નથી, જ્યારે 8 9 એ ગણ સી માં છે પણ ગણ બી માં નથી. એનો મતલબ કે બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સી. બરાબર છે. એટલે કે દરેક વખતે બી બરાબર સી કહી શકાય નહીં. હા, એવા કેટલાક ઉદાહરણ તમને મળશે કે જેની અંદર એ છેદ બી બરાબર એ છેદ સી થતું હોય તથા બી બરાબર સી પણ થતું હોય, તેવા પણ તમને ઉદાહરણ મળી શકે. પણ અહીંયા આપણને ઇન જનરલ પૂછેલું છે. બરાબર, ઇન જનરલ આપણે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ બી એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય નહીં. તો અહીંયા આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દીધું છે કે જે બતાવે છે કે આ બંને ગણોના છેદગણ એ સમાન છે જ્યારે બંને ગણ છે તે સમાન નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં પણ મૂંઝાઈ જતા હોય છે. બરાબર,
ઘણા વિદ્યાર્થીઓ વારંવાર એવી ફરિયાદ કરતા હોય છે કે અમને આમાં ખબર પડતી નથી, બરાબર, કે સીધું સીધું સાહેબ લખી નાખે છે પણ અમને ખબર પડતી નથી, સમજાતું નથી. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આપણે પાયાથી પ્રો સુધી આ દાખલાને સમજવાનો છે, બરાબર. તો ગણ એ અને ગણ બી આપણને આપેલા છે. હવે કોઈક એક્સ છે, કોઈક એક ત્રીજો ગણ છે કે જ્યાં એ છેદ એક્સ અને બી છેદ એક્સ એ બંને ગણ છે તે સમાન ગણ છે, તથા આ બંને ગણ છે તે ખાલી ગણ નથી, એટલે કે ગણ ખાલી ગણ નથી. ઇન શોર્ટ એટલે કે એ છેદ એક્સમાં અને બી છેદ એક્સમાં કોઈકના કોઈક સભ્યો છે, બરાબર. આ ખાલી ગણ નથી. એનો મતલબ એ અને એક્સ અલગ ગણ નથી, બી અને એક્સ અલગ ગણ નથી. કેટલાક એવા સભ્યો મળે છે કે જે બંને કુંડાળાની વચ્ચે આવતા હોય. તો અને બીજી વસ્તુ આપણને આપેલી છે કે એ નો એક્સ સાથેનો યોગ ગણ અને બી નો એક્સ સાથેનો યોગ ગણ, આ બંને ગણ પણ કેવા છે તો કે સમાન ગણ છે. તો આપણે સાબિત કરવાનું છે કે એ બરાબર બી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણી પાસે આપેલી વસ્તુ કેટલી છે તેની નોંધ કરી લઈએ. તો કે આપણને શું આપેલું છે? તો a છેદ x બરાબર b છેદ x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 5. એનો મતલબ કે આ બંને ગણ એ ખાલી ગણ નથી અને આ બંને ગણ સમાન ગણો છે તેવું આપણને આપેલું છે. ઉપરાંત બીજી વસ્તુ આપણને કઈ આપી છે તો કે a યોગ x બરાબર b યોગ x આપણને આપેલું છે. હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે a અને b એ બંને સમાન ગણો છે. અને આવું ક્યારે શક્ય બને? ઉપગણની પરિભાષામાં આપણે બે ગણને સમાન ગણ કહેવા હોય તો તે ક્યારે કહી શકીએ કે જ્યારે ગણ એ ગણ બી નો ઉપગણ હોય અને ગણ બી એ ગણ એ નો ઉપગણ હોય. ત્યારે એ કિસ્સામાં બંને ગણો છે તે સમાન ગણો થશે, બરાબર. એટલે કે જો આપણે એવું સાબિત કરી દઈએ કે ગણ એ ગણ બી નો ઉપગણ છે, એટલે કે ગણ એના તમામ સભ્યો એ ગણ બી માં છે, અને તેવી જ રીતે ગણ બી એ ગણ એ નો ઉપગણ છે, એનો મતલબ કે ગણ બી ના તમામ સભ્ય ગણ એ માં છે, તો આપણું કામ થઈ જશે. તો અહીંયા આપણો ક્લેમ શું છે વિદ્યાર્થી મિત્રો? જે આ ક્લેમ છે, બરાબર, તે લખવાની જરૂર નથી. તે માત્ર આપણી સમજણ માટે છે કે આપણે કરવાનું શું છે, બરાબર. આપણો રોડ મેપ શું છે એના માટે આપણે માત્ર હું અહીંયા ક્લેમ છે તે લખી રહ્યો છું. તો આપણે શું સાબિત કરવું છે? તો આપણે સાબિત કરવું છે કે એ ગણ બી નો ઉપગણ છે અને બી એ ગણ એ નો ઉપગણ છે. આવું આપણે સાબિત કરવું છે. હવે આવું સાબિત કેવી રીતે કરી શકાય, બરાબર? તો કે આ વસ્તુઓ જે આપણને આપી છે તેનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. પણ છતાં પણ આવું સાબિત કરવું કેવી રીતે? તો જ્યારે આપણે અહીંયા આપણે શું બતાવવા માંગીએ છીએ તો કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. એનો મતલબ કે ગણ એના તમામ સભ્યો એ ગણ બી માં આવેલા છે. હવે ગણ એના સભ્ય માટે હું x નો ઉપયોગ કરું છું. ધારો કે x બિલોંગ્સ ટુ a અને જો x એ ગણ બી માં છે એનો મતલબ શું થશે કે ગણ એના તમામે તમામ સભ્યો ગણ બી માં આવી ગયા છે. અને જો એવું થઈ જાય તો સાબિત થઈ ગયું કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો બતાવું તમને કે ધારો કે x belongs to a. x belongs to a એનો મતલબ કે x એ ગણમાંનો કોઈ પણ એક સભ્ય છે. ધારો કે ગણ એ માં 10 સભ્યો છે, 1 થી 10, તો x ની વેલ્યુ શું હોઈ શકે તો કે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 10 પણ હોઈ શકે. એનો મતલબ કે હું જ્યારે એવું કહું છું કે x belongs to a ત્યારે એ ગણના તમામ સભ્યો માટે કામ આપશે. હવે x જો a માં હોય તો શું x એ યોગ x માં હશે? a યોગ x માં હશે તો કે હા હશે. હવે ગણ એનો x સાથેનો યોગ ગણ લેવામાં આવે તો એમાં કેવા પ્રકારના સભ્યો હશે તો કે જે સભ્યો a માં છે અથવા x માં છે અથવા બંનેમાં છે તેવા તમામ સભ્યોનો ગણ એટલે કે a યોગ x થશે. તો અહીંયા x છે તે ગણ a માં છે. હવે ગણ એ માં કોઈ વસ્તુ આવી ગઈ એનો મતલબ કે એ ગણનો કોઈ પણ ગણ સાથેનો યોગ ગણ લો તો તે ગણની અંદર આ વસ્તુ છે તે તેમાં આવી જશે. માટે x છે એ યોગ x માં છે. પણ
આપણને a યોગ x બરાબર શું આપેલું છે તો કે b યોગ x આપેલું છે કે આ બંને ગણ છે તે કેવા છે તો કે સમાન ગણ છે. એનો મતલબ કે જો x એ a યોગ x માં છે તો આપણે આવું કહી શકીએ કે x છે તે b યોગ x માં પણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી સમજવા જેવી વાત છે કે આપણે એવું કહીએ છીએ કે x બિલોંગ્સ ટુ b યોગ x. એનો મતલબ શું થાય કે x છે એ b માં છે અથવા x માં છે અથવા બંનેમાં હશે. ફરી યોગ ગણનો વ્યાખ્યા પ્રમાણે મતલબ શું થાય તો કે હું જ્યારે એવું કહું છું કે x બિલોંગ્સ ટુ b યોગ x તો એનો મતલબ શું થશે કે x છે એ કાં તો b માં છે અથવા x માં છે અથવા બંનેમાં છે. એટલે કે અહીંથી આપણને બે અલગ રસ્તા મળશે. કાં તો x છે તે b માં છે અને કાં તો x છે તે x માં છે. માટે x બિલોંગ્સ ટુ b અથવા x બિલોંગ્સ ટુ x. વિદ્યાર્થી મિત્રો x હતો ક્યાં તો કે a માં હતો. જો અહીંયા આપણને મળી ગયું છે કે x બિલોંગ્સ ટુ b બરાબર છે એટલે કે x છે તે a માં હતો અને x છે તે b માં આવી ગયો. એનો મતલબ કે a એ ગણ b નો ઉપગણ થઈ ગયો તો કે હા થઈ ગયો. પણ આ તો માત્ર એક જ કિસ્સો થયો. જો સભ્ય x છે એ ગણ b માં નથી તો શું? જો આ સભ્ય x છે તે ગણ b માં નથી તો એ શેમાં હશે તો કે x માં હશે. હવે આપણે અહીંથી પણ આને પાછું ગણ b માં છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. અલ્ટિમેટલી x ને આપણે b માં લાવવો પડે તો જ આપણે કહી શકીએ કે એ ગણ b નો ઉપગણ છે. તો અહીંયા સુધી તો બરાબર છે. હવે અહીંથી આપણે આગળની કેલ્ક્યુલેશન છે તે કેવી થશે તો કે શરૂઆતમાં આપણો x છે તે શામાં હતો તો કે a માં હતો. અહીંયા x છે તે શામાં આવ્યો તો કે x માં આવ્યો. એનો મતલબ કે x છે તે ગણ a માં પણ છે અને x છે તે ગણ x માં પણ છે. એનો મતલબ કે x છે તે બંને ગણમાં છે અને જો x એ બંને ગણમાં હોય તો x એ બંનેના છેદગણમાં પણ હશે. માટે અહીંયા આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ a છેદ x. એનો મતલબ કે x છે તે a છેદ x માં છે. અને હવે આપણને આપેલું છે કે a છેદ x એ કોને બરાબર છે તો કે b છેદ x ને બરાબર છે. આ બંને ગણો સમાન ગણો છે. એનો મતલબ કે જો x એ a છેદ x માં છે તો x એ b છેદ x માં પણ હશે. માટે x બિલોંગ્સ ટુ b છેદ x. હવે જો x છે એ બંને ગણના છેદગણમાં હોય એનો મતલબ શું થાય કે x છે તે બંને ગણમાં હશે તો જ તેના છેદગણમાં આવ્યો હોય ને. એનો મતલબ કે x છે તે શેમાં હશે તો કે b માં હશે. તો કે આ કિસ્સામાં પણ b માં છે આ કિસ્સામાં પણ b માં છે. એટલે કે અલ્ટિમેટલી જો x a માં છે તો x b માં હશે ને હશે જ. અને જો એવું થાય તો આપણે શું કહી શકીએ કે ગણ a એ ગણ b નો ઉપગણ છે કારણ કે x માં રહેલા તમામ સભ્યો એ ગણ b ના પણ સભ્યો છે. અને માટે આપણે કોઈ પણ કેસમાં શું થશે તો કે a એ ગણ b નો ઉપગણ થશે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ શાંતિપૂર્વક અને ધીરે ધીરે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને મને આશા છે કે તમે બધા હોશિયાર છો એટલે સમજી ગયા હશો. હવે આપણે માત્ર આટલું જ સાબિત કરવાનું નથી, આપણે એ પણ ચેક કરવાનું છે કે શું ગણ b એ ગણ a નો ઉપગણ છે. તો એના માટે આપણે શું કરી શકીએ તો કે આની આ જ પ્રોસેસ કરવાની છે કે હવે હું શું કરીશ તો કે ગણ b માંથી એક સભ્ય લઈશ અને હું ચેક કરીશ કે એ સભ્ય એ ગણ a માં આવે છે કે નહીં. જો આવે છે તો એ પૂરતું છે કહેવા માટે કે ગણ b એ ગણ a નો ઉપગણ છે. અને જો એવું થશે તો આપણી પાસે બે વસ્તુઓ હશે કે ગણ a એ ગણ b નો ઉપગણ છે અને ગણ b એ ગણ a નો ઉપગણ છે. અને જો એવું થાય તો આપણે શું કહી શકીએ કે ગણ a અને ગણ b બંને સમાન ગણો છે. રાઈટ. ચાલો તો હવે આપણે શું કરીએ કે ધારો કે x બિલોંગ્સ ટુ સેટ b. x બિલોંગ્સ ટુ સેટ b. હવે જો x છે તે b માં હોય તો શું x એ b યોગ x માં હશે તો કે હા હશે. કેમ? કારણ કે જે સભ્ય x માં હોય એ ગણ b માં હોય તો ગણ b સાથેનો યોગ ગણ કોઈ પણ ગણ સાથે લો તો x છે તે યોગ ગણમાં આવી જશે તો કે હા આવી જશે. હવે
બી યોગ એક્સ એ કોના બરાબર છે? તો કે એ યોગ એક્સ બરાબર છે. માટે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ એક્સ થશે. હવે કોઈ પણ સભ્ય છે તે યોગ ગણમાં હોય તો એ ક્યારે શક્ય છે? કાં તો આ એક્સ છે તે એમાં હશે, અથવા એક્સમાં હશે, અથવા બંનેમાં હશે. એનો મતલબ એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ એક્સ. જો વિદ્યાર્થી મિત્રો એક્સ છે એ એમાં હોય તો આપણે અહીંયા આગળ કંઈ કરવાનું રહેતું નથી, કારણ કે એક્સ એ બીમાં છે અને એક્સ ને આપણે એમાં બતાવી દીધો. એનો મતલબ કે ગણ બી ના તમામ સભ્યો ગણ એમાં આવી ગયા. પણ જો એક્સ એ એમાં નથી તો શું હશે? તો કે એક્સ છે તે એક્સમાં હશે. હવે શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? તો કે એક્સ છે એ ગણ બીમાં છે. ક્યાં આપણે પહોંચ્યા? તો કે એક્સ છે તે ગણ એક્સમાં છે. એનો મતલબ કે એક્સ છે તે બીમાં પણ છે, એક્સમાં પણ છે. તો એનો મતલબ શું થશે? કે એક્સ છે તે બંનેના છેદગણમાં પણ હશે. માટે અહીંયા આપણે એવું લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ બી છેદ એક્સ. હવે કોઈ સભ્ય છે તે છેદગણમાં હોય અને બી છેદ એક્સ બરાબર આપણને શું આપેલું છે? તો કે એ છેદ એક્સ આપેલું છે. એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ એક્સ થશે. હવે એક્સ છે તે એ છેદ એક્સમાં છે, એનો મતલબ શું થશે? કે એક્સ છે તે એમાં પણ છે અને એક્સ છે તે એક્સમાં પણ છે. અલ્ટિમેટલી આપણે તો એનું જ કામ છે કે એક્સ છે એ એમાં છે કે નહીં, રાઈટ? તો કોઈ પણ કિસ્સામાં જો આપણે કોઈ બી નો સભ્ય લઈએ તો તે સભ્ય એ ગણ એમાં પણ હશે જ. અને માટે આપણે કહી શકીએ કે બી ઇઝ સબસેટ ઓફ એ. બરાબર. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1, આને કહી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? કે એ બરાબર બી. અને પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે સેટ એ ઇઝ ઇક્વલ્સ ટુ સેટ બી. ગણ એ બરાબર ગણ બી. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે આ પ્રશ્ન. બરાબર. ચાલો આગળનો છેલ્લો પ્રશ્ન જોઈએ. તો એ બી સી એવા શોધો. એટલે કે હવે આપણે અહીંયા ઉદાહરણ આપવાનું છે. કેવું ઉદાહરણ આપવાનું છે? કે જેની અંદર એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી અરિક્ત ગણો થાય. અરિક્ત ગણો એનો મતલબ કે આ તમામ ગણની અંદર કોઈક ને કોઈક સભ્ય હોવા જોઈએ અને આ 3 ગણનો છેદગણ છે તે ખાલી ગણ થવો જોઈએ. તો આપણે 3 ગણ લેવાના છે. તો ધારો કે ગણ એ ના સભ્યો છે 1 2 3 4. ગણ બી ના આપણે સભ્યો લઈએ 3 4 5. ગણ સી ના સભ્યો આપણે લઈએ 1 5 7. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરવાનું છે કે શું એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી એ અરિક્ત ગણ છે? એનો મતલબ કે આ બધા ગણોનો એનો બી સાથેનો છેદગણ, બી નો સી સાથેનો અને એનો સી સાથેનો, આ 3 છેદગણ આપણે પહેલા મેળવી લઈએ. તો એ છેદ બી માં કયા કયા સભ્યો આવશે? તો કે એ છેદ બી માં એમાં પણ હોય અને બી માં પણ હોય તેવા 2 સભ્યો છે 3 અને 4. હવે આવી જ રીતે એ છેદ સી માં કયા સભ્યો આવશે? તો એ માં પણ હોય અને સી માં પણ હોય. તો તમે જોઈ શકો છો કે 1 છે તે બંને ગણની અંદર છે, એનો મતલબ એકાકી ગણ 1 થશે. હવે તેવી જ રીતે આપણે મેળવી લઈએ બી છેદ સી. તો બી છેદ સી માં કયા કયા સભ્યો આવશે? તો 5 છે તે ગણ બી માં પણ છે અને ગણ સી માં પણ છે. એનો મતલબ કે આપણને એક તો એવો સભ્ય મળે છે કે જે બંને ગણના છેદગણમાં હોય. એનો મતલબ કે આ 3 ગણ અરિક્ત ગણ છે. બરાબર છે, નોન એમ્પ્ટી સેટ છે. તો કે હા. હવે આપણે એ ચેક કરવાનું છે કે આ 3 ગણોનો છેદગણ એ ખાલી ગણ થાય છે કે નહીં. તો એ છેદ બી છેદ સી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? એ છેદ બી છેદ સી માં કેવા સભ્યો આવશે? કે જે સભ્યો આ 3 ગણની અંદર આવેલા હોય તેવા સભ્યોથી બનતો ગણ. તો અહીંયા તમે મને એક પણ સભ્ય એવો બતાવી શકો કે જે 3 ગણની અંદર આવેલો હોય? તો કે ના. 1 છે એ 3 ગણમાં છે? ના. 2 એ 3 ગણમાં છે? ના.
3 એ 3 એ 3 ગણમાં છે? ના. 4 એ 3 એ 3 ગણમાં છે? ના. 5 એ 3 એ 3 ગણમાં છે? ના. 7 એ 3 એ 3 ગણમાં છે? તો કે ના. એનો મતલબ કે આ 3 એ 3 ગણોનો છેદ ગણ છે તે થાય છે ખાલી ગણ. રાઈટ? એટલે કે જ્યારે આપણે બે બેની જોડી બનાવીએ છીએ ત્યારે છેદ ગણ છે તે ખાલી ગણ થતો નથી, પણ જ્યારે આ 3 એ 3 ગણોનો છેદ ગણ લેવામાં આવે ત્યારે તે ખાલી ગણ થાય છે. તો ક્યુરિયોસિટી માટે આ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના કિસ્સાની આકૃતિ છે, વેન આકૃતિ છે, તે કેવી બનશે? તો આવી કંઈક બનશે. ધારો કે આ ગણ એ છે, આ ગણ બી છે, તો એ છેદ બી માં કંઈક મળવું જોઈએ, એટલે કે આ ખાલી નથી. બરાબર? એ તમે જોઈ શકો છો. જો કે મારે એને અચ્છા, હવે તેવી જ રીતે બી અને સી છે તેની અંદર પણ કંઈક સભ્યો હોવા જોઈએ, એટલે કે આ ગણ સી છે. બરાબર? અને થોડું વ્યવસ્થિત રીતે હું દોરું. તો ધારો કે આ ગણ એ છે, આ ગણ બી છે અને આ ગણ સી છે. તો તમે જોઈ શકો છો કે આ 3 એ 3 નો છેદ ગણ છે તે ખાલી ગણ થશે, એટલે કે કોઈ પણ પોઈન્ટ એવા નહીં મળે કે જે આ 3 એ 3 ગણમાં હોય. અને આ પોર્શનની અંદર પણ કંઈક છે, આમાં પણ કંઈક છે અને આમાં પણ કંઈક છે. એનો મતલબ કે આ 3 એ 3 ગણ છે તે ખાલી ગણ નથી, જ્યારે 3 એ 3 ગણનો છેદ ગણ છે તે ખાલી ગણ છે. તો વિદ્યાર્થી મિત્રો આવા એક નહીં આપણે અનેક ઉદાહરણ છે તે આપી શકીએ છીએ. તો તમારા માટે હોમવર્ક એ છે કે તમારે આવા બીજા ઉદાહરણ છે તે શોધવાના છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને મજા આવી હશે. અને આવી જ રીતે અને ઘણા વિદ્યાર્થીઓને તો મગજનો ભાર છે તે હળવો થઈ ગયો હશે કે હાશ આજે મજા આવી, આજે ખબર પડી. જો તમને ખરેખર ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે જેથી મને ખબર પડે કે દૂધ છે તે દોણામાં જાય છે. બરાબર? બહાર કશે ઢોળાઈ જતું નથી. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે મળતા રહીશું અને સારું સારું કન્ટેન્ટ છે તે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.